જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકીના હુમલામાં 28 લોકોના મોત થયા બાદ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગર સિટીમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગમાં જ બાંગ્લાદેશીઓ છે, વિદેશીઓ છે, તેમની અટકાયત કરવામાં આવી હતી અને પાકિસ્તાન છોડવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું। હવે એક સૌથી મોટા સમાચાર એની વચ્ચે આવી રહ્યા છે કે અમરેલી પોલીસ દ્વારા પણ હાલ એક્શન મોડમાં છે અને અમરેલી પોલીસ સતત રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તાર હોય કે અમરેલી જિલ્લા શહેરની અંદર હોય તપાસ કરવામાં આવી રહી હતી કે અમરેલી જિલ્લામાં પણ પાકિસ્તાનનું નેટવર્ક ક્યાંય જોવા મળે છે કે કેમ, તેને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે અમરેલીના ધારીના એક મદ્રેસામાં છે તે મોલાનાની હાલ ધરપકડ કરવામાં આવી છે, એટલે કે અટકાયત કરી દેવામાં આવી છે। પાકિસ્તાની હોવાનું કનેક્શન એસઓજીને બાતમી મળી હતી ત્યારે એમને પૂછપરછ પણ કરવામાં આવી છે, ધારી પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને ત્યાં તેમના વોટ્સએપ ગ્રુપમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના 7 જેટલા વોટ્સએપ ગ્રુપ છે તેમની ચેટ પણ જોવા મળી છે અને હાલ આ મદ્રેસા છે તેમની અંદર મોલાના છે તે શિક્ષણ આપતો હતો અને મૂળ અમદાવાદના જુહાપરા વિસ્તાર છે તેમનો મોલાના છે અને મોલાનાના વોટ્સએપ ગ્રુપની પણ તપાસ કરવામાં આવશે। મૂળ પાકિસ્તાનની કનેક્શન ક્યાંક ને ક્યાંક પોલીસને હાલ જોવા મળી રહ્યું છે, પણ આખરે સચ્ચાઈ શું છે અને શું કઈ રીતે પાકિસ્તાનનું મૂળ નેટવર્ક છે કે કેમ, ગ્રુપના હિસાબે અથવા તો તેમનું કનેક્શન પાકિસ્તાનમાં છે કે કેમ, તે પણ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી એસપીએ જણાવ્યું હતું કે અમને શંકાના દાયરામાં કંઈક સફળતા મળશે ખરી, કારણ કે આ મદ્રેસાની અંદર જે મોલાના ઝડપાયો છે, મતલબમાં એમની અટકાયત કરવામાં આવી છે, એમના ઉપર જે તપાસની ગુનો દાખલ કરવામાં આવ્યો છે જાણવા જોગ માટે તેમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો છે ને એમની અંદર જે વોટ્સએપ ગ્રુપની જે ચેટ નીકળશે અને એમની અંદર ક્યાં વાતચીતો કરેલી છે, કઈ રીતની આખી પદ્ધતિ છે અને પાકિસ્તાન કે અફઘાનિસ્તાનનું શું મૂળ કનેક્શન છે કે નહીં તે પોલીસ હાલ તપાસ ધરી રહી છે। એસઓજી પોલીસ અને પ્રાંત અધિકારી તેમજ પંચાયત વિભાગ ત્યાં સ્થળ ઉપર હાજર હતું અને એમણે એ પણ તપાસ કરી છે કે આ મદ્રેસા છે, હિમખીડ વિસ્તાર છે, એમાં જે આવેલું છે તે કાયદેસર છે કે પછી બિનકાયદેસર છે। જો કાયદેસર નહીં હોય તો તેમના ઉપર ડિમોલેશન ચલાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી શકે છે, પણ હજુ આ તમામ તપાસ હાલ થયા બાદ સ્પષ્ટપણે જાણવા મળશે કે શું અમરેલી જિલ્લામાં પાકિસ્તાનનું નેટવર્ક છે ખરું કે કેમ, તે હાલ તપાસ પોલીસ ધરી રહી છે। મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, અમરેલી।